મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે એટલે કે આજે બહુ લોકોનો જન્મદિવસ હશે. આપણા ગ્રુપમાં હશે લગભગ સરકારી બર્થડે. જેની જન્મ તારીખ ન ખબર હોય ને અમારા સમયમાં, એટલે કે આજથી 35-40 વર્ષ પહેલાં જ્યારે સ્કૂલમાં એડમિશન લેવા જતા ને ત્યારે બધાને લખાઈ દેતા 1-6, એટલે સરકારી બર્થડે. આજે બહુ લોકોના બર્થડે છે. ફેસબુકમાં તમારે જો ગ્રુપ હોય ને આ મતલબમાં લિસ્ટ હોય, ખોલજો તો ખબર પડે કેટલાના બર્થડે છે. તો બધાને હેપી બર્થડે. કેમ કે એને ખરેખર ઓરિજિનલ એની જન્મ તારીખ નહીં ખબર હોય. ઘણાની હશે ને ઓરિજિનલ, તો એમ લાગશે કે આ ખોટો હશે, એવું છે અત્યારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સવારનો દિવસ કેવો છે? દવણાવાળો. દવણું તો કાલે દળતા હતા ને? કાલ બપોર સુધી દળ્યું છે. ઈદડા ઢોકળા ને એવું બધું. ઈદડા ઢોકળા. ઈદડા બનાવો ને તે કહેજો. ઈદડા બનાવો ને તે કહેજો. એક ભાઈ મારું લોહી પીવે છે. એ કે જ્યારે હોય ત્યારે વેડિયામાં વિકાર કરે. તમને બધાને ખબર છે ભરતભાઈ ઈદડા બહુ ભાવે, એટલે એને ઈદડાની બહુ ફરિયાદ હોય. તો કાંઈ વાંધો નહીં. જો અત્યારમાં મસ્ત ચોખા લહેરાઈ રહ્યા છે, ઈદડા બનશે એટલે આપણે બતાવવામાં આવશે. આપણા ઘરમાં જ એકનો તો હેપી બર્થડે છે આજે. જો બર્થડે ગર્લ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. આમ હેપી બર્થડે. તો શું છે સવારમાં નાસ્તા? સરકારી બર્થડે છે, નો જ હોય, ખોટો જ હોય. હેપી બર્થડે તો કેવું ને તમને કેવું ક્યારે? ફોન ચાલુ છે એના પાસ આપે. હા, કોણ? મમ્મી વિશિંગ કરવા. વિશિંગ હેપી બર્થડે કીધું ને? હેપી બર્થડે. તાર મમ્મીને વિશ કર્યું? એમ વિશ કરવાનું હોય, આવી રીતે કરવાનું હોય. વિડીયો શરૂ એટલે પગે ન લાગે. બાકડા બધા બેઠા બધા બર્થડે. કેમ છે તો બેટા વેદાંત? નિંદર આવી ગઈ હતી? કેમ? એટલે આરસીબી જીતી ગયું તેમ. કાલ જીતી ગયું નહીં? હવે આઈપીએલ કોઈ સિરિયસલી લેતો નથી. હવે કોઈ લેવાનું જ નથી કોઈ દી સિરિયસલી. કેમ કે થાલાની ટીમ કોઈ દી જીતે એવું લાગતું નથી. અત્યારે લગી મજા આવતી. આરસીબી ટ્રોફી નહોતી કે એટલે મજા આવતી. હવે નથી મજા આવતી આઈપીએલ. ભગવાન, વિદ્યાર્થીઓ અને યુવાઓ આઈપીએલમાં, એમાં આરસીબી ફેન્સ ને આરસીબી હેટર્સ, મહાયુદ્ધ બહુ થયું કાલે. ટ્રોફી તો ભાઈ દિલ્હી પાસે નથી, પંજાબ પાસે નથી. સૌથી વધારે આરસીબી વાળા કાઢો. એની પાસે 2 થઈ ગઈ ને હવે. બે થઈ ગયા. ઓલા પાસે તો જી કઈ નથી થયું. સાનું મને બે કે નહીં ઓલા બે? આવું છે ભાઈ. કોહલીની ટીમ જીતી ગઈ. પાછી તમે બધા કાલે બિચારો ગિલ આઉટ તો કેવું ગિલો તો ખાલી. નાના છોકરાને આઉટ કરીને રાજી થાય. એની સામે નાના છોકરા જ કહેવાય ને. એની અડધી ઉંમર ના છે. તો એ બધાની વચ્ચેથી મેન ઓફ ધ સિરીઝ કોણ લઈ ગયું? નાનો છોકરો લઈ ગયો. બધા કરતાં વધારે રન એણે કર્યા, બધા કરતાં વધારે સિક્સો એણે કર્યું. ઓરેન્જ કેપ લઈ ગયો વૈભવ સૂર્યવંશી. ભાઈ આપણો ફેવરિટ ખેલાડી હોય. અત્યારે લગભગ આખા ભારતમાં કોક એવું હશે કે કોહલી ફેવરિટ હોય, ધોની ફેવરિટ હોય. એની બધા કરતાં આગળ વૈભવ સૂર્યવંશી નીકળી ગયો. શું કેવું? આવતા સિઝનમાં ખબર પડે. આરસીબી ફેન, આરસીબી હિટર. બહુ હવે ખીલ્લી ઉડાવે. આમ તો પેલા જે કાંઈ આપણે મનમાં નહીં લેવાનું, ડિપ્રેશનમાં નહીં લેવાનું. ડિપ્રેશનમાં વયું જાય એટલું લોકોએ ખીજવો છે. નેટ બંધ કરીને બેઠો હતો. નેટ ઇન્ટરનેટ બંધ કરીને બેઠો હતો કે કોઈ રીલો ન મોકલે. આ ઘરમાં કંઈક નવું લાગે છે. બેન આડા ઊભા છે. હાઈચો કર્યો તો એને લોટનો. તારા મારા પગની રોટલી પછી હું કર્યું એ પૂછો તો. શું કર્યું? પછી હું કરવું તો એ પૂછો. શું કરવું તું? હે? હાથ છાને કર્યો. હા. પછી કંકુ લેવા દોડ્યા. પછી કંકુ હાથ છો કરવો. તો કરતા આવડે છે. આરસીબી જીતી ગયો. કાંઈ ફરક પડે? આમ તો એક્સપ્રેશનમાં કાંઈ ફરક પડે?
રસ્તો બનાવવો જ પડે ને. ટેવ પડી ગયો ને 2 વર્ષ એકા એટલે જીતવાની ટેવ પડી ગઈ. એ કાઢી નાખો કેડીઓ થાય છે. આઈપીએલ હાલે ન્યા કાઢ કાઢ. જે શરૂ થયું એમ જીતવાની ટેવ તો રસ બનાવ્યો હોય તો હાલો ખાઈ લઈ. આજ તો રસ છે કેરીનો. મજા આવશે. કેરીના રસ માટે શું આયોજન છે બેટા તારું? ઈ તો હું બાદલ કેરી જલ્દી આવશે એમ કહે છે. કાચી કેરી નહીં પાકે. પછી એ રસ ખાવ ને વેદાંતની રૂમે વેલી જાવ. વેદાંત કામે ચડે અને એની રૂમ ચાલુ કરે ને ત્યારે એણે એવું આયોજન કર્યું છે કે જ્યાં મકાન છે ને ધાબે આંબો વાવી દેવો છે ને 12 માસ કેરી આવે ને એવો આંબો વાવવો છે. એટલે એને કેરીનો રસ એટલો કેરી ભાવે છે એટલી ને એટલે એવું કંઈક આયોજન છે. એના માટે નવી કલમ ઊભી કરવી પડશે, કોઈકને નવું સંશોધન કરવું પડશે કે 12 માસ બનાવવું પડશે ધાબાવાળું ઘર કરતાં પહેલાં તો કલમ નવી એક આવી જોઈએ કે 12 માસ કેરી આવે એવી આવતી હોય તો કોઈ કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહેજો કોઈ 12 માસ કેરી આવતી એવી કલમ હોય ને તો ધાબે વાવવાની છે. આ રસ ઓછા છે. તો આ બસ છે ને આ બપોરા કરી દીધું છે. આ અહીંયા આમનું રસ ઢોળી દીધો. હોળી નથી દીધો. આ ઢોળ્યું જ ન હું. અરે હું પીતો તો હા. પીતા પીતા ખબર હું ઢાંકવાનું બંધ કરાવ્યો કે આમ કરીને પીતા પીતા આપણે ઢાંકણું તો અહીંયા કર્યું અને ના ત્યારે ઢાંકણા તોડ્યું નથી. મને નથી ગયા એટલે તો હું ઢોળાઈ ગયું. આ મુજબ પૂરા કરી નાખ્યા. આ રોટલી મુકાઈ દીધી હતી આરી ઇંગ્લિશમાં હતી નહીં અને એ રોટલી ખાધી. એટલે બીજી વાર ઢોળાઈ લઈ એમ. જો આજે પછી ને ઘણા દિવસ પછી પાછો પ્રોગ્રામ થયો છે ફામે જવાનો. જાનુબેનના મામાના ફામે. જો કે ફામે ફેમિલી સાથે ફામે જઈએ આપણે પણ આ પરેશભાઈના ફામે જવાનો પહેલો પ્રોગ્રામ આજે. આખા વેકેશનમાં પહેલો તો વેકેશનમાં ગયા વેકેશનમાં ગયા જ નથી. ક્યાં ગયા છે? આખું વેકેશન વહી ગયું. બોલો આખું વેકેશન વહી ગયું. કેટલા સમય આ વખતે એવું છું એટલો બધો સમય વચ્ચે વહી ગયો હે. તો અત્યારે જઈએ છીએ ને લાટ બધા લોકો છે ત્યાં ઓલરેડી અને નહીં હોય તો આવવાના હશે. એનો પ્રોગ્રામ છે જૂનો ને જાણીતો સીઝનનો જૂનો ને જાણીતો સીઝનનો એટલે અચ્છા કેરીનો. હા એમાં હું પ્રોગ્રામ કર્યા મેં સીઝન પરેશભાઈને કીધું હા રસ તો મેં તો બધાય ખાતા હોય અત્યારે ઘરે નો ખાતા રસ હોય છે? બધાય રસ ને પૂરી પૂરી એટલે- હા એ ત્રણે હાવ નવું આપણે તો આ સીઝનમાં હજી હમણાં જ ખાધું 2 વાર. એટલે તો સીઝનનું જૂનું રસ તો રોજ ખાઈ પણ પૂરી ને બટાકાનું શાક એ અઠવાડિયામાં લગભગ 10 દિવસમાં 2 વાર ખાઈ લીધું. ત્રીજી વાર એમાં હું વાંધો નહીં. એમાં એવું તો કાંઈ નથી ભાવતું. ભાવે એવું તો છે. મેં ક્યાં કોઈ દી મેં કે આખી સીઝનમાં રસ જ નથી ખાતો. મેં કે કેરી જ ખાધી છે એમ. મેં તો- એના ઘરના આંબા છે એમ કે રસ રોજ ખાવ ને એમ ક્યાં ના પડી. પણ એ ખાતો નથી કે નહીં હા હા કેરી ખાય છે રસ નથી ખાતો તો ચહેરો તો એટલે નાશ ખાવો ઉગારો થઈ ગયો છે તો ખાતા નથી તો કેમ થઈ કેરી ગયો? ખાઈ કેરી ખાઈ ફૂલી ગયો છે આગળ જઈને બતાવું તમને. તમે છે ને કોમેન્ટમાં કહેજો કે પરેશભાઈનો વજન કેટલો વધ્યો હશે. ખરેખર આમ ગાલ ને બધું છે ને નીચે આવી ગયું છે, આમ લબડવા મળ્યું છે. એટલી મહેનત કરતા અમારી જેમ હોય થઈ જાય ભાઈ આપણે તો કંઈ કસરત કેવું કંઈ કરતા નથી તો હાલવાઈ જાય છે લગભગ 5-7 કિલોમીટર ડેઈલી હાલે. હા દરરોજ આવતા હશે અમે એક દી નક્કી કર્યું હતું કે આપણે સાંજે હાલવા જવાનું છે પણ ત્યાં દિવસનો આમ લગભગ કંઈકનું કંઈક પ્રોગ્રામ ગોઠવાઈ જાય છે. તે દિવસે આપણે સાંજે નક્કી કર્યું તે દિવસે મ્યુઝિકમાં ગયા હતા, મ્યુઝિક ગરબાની ભજનમાં. અને કાલે શું હતું? મેસ હતી કાલે મેચ હતી ફાઇનલ. તો આજે 3જો દિવસ પાછો ફામે જવાનો થઈ ગયો. આવું હોય છે એમ અટવાયા કરે છે. ફિટનેસ આપણે તો હરખી કરવી છે પણ આ પ્રોગ્રામ નથી થવા દેતી. સારું ચાલો જઈએ ફામે ને ફાર્મની મજા માણીએ ને તમને પણ મજા કરાવીએ. 7 વાગે પહોંચી ગયા છીએ પરેશભાઈના ફામે. પરેશભાઈ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે. પરસેવે રેપઝેપ થઈ ગયા છે એવું લાગી રહ્યું છે. નાકેથી પાણી પડે છે કે વરસાવાના ટીપા પડે છે કે ખબર નથી પડતી. એમ વાહ સરસ. આ ઘણા દિવસ પછી તમે આવ્યા લાગો મરી જાવ. ભેગું થઈ ગયું છે અમારે લગભગ મહિનો થઈ ગયો. ઓહો તમારું ઘરનું ફાર્મ છો ભૂલી જતા નહીં ક્યાંક. મહિનો થઈ ગયો ત્યાં સુધી નથી આવ્યા તે. હાવ આર યુ રિહા? હે બુરા કેમ છો બેટા? ડીકો તો જઈએ રસોડામાં શું કામકાજ ચાલી રહ્યું છે. બેન જય શ્રી કૃષ્ણ. કે દુનિયા મળી નથી. જય શ્રી કૃષ્ણ હવને. તો કે હું કામ તમે મોટામાં હોય ખબર છે અમારથી મોટા છો. હું ક્યાં પાકીટ નવું કરી રાખું? મોહમાયા હાવ મૂકીને આવ્યો હું. પણ એ બધી મોહમાયા મૂકીને આવ્યો એટલે હું કોઈ સાચી વાત છે. મેં કીધું ગુલાબને કે હવે અત્યારે નથી જા વાળા કરી ગઈ. સાંજે. એ તો મજા જ આવે ને ખાવાની. જય સ્વામિનારાયણ. અમે જાત્રા કરીને આવ્યા ને પછી આજ બધા મળ્યા. કેમ આમ રસ્તામાં ફોન કરતા હતા પણ તમે કે વડોદરા પોઈગા નહીં નકર ત્યાં રોકાઈ જાત. એમ નહીં તમે હોત તો રોકાઈ જાત. તમે
તમે ક્યાં પહોંચ્યા? જાંબુડા તાજા તાજા મસ્ત સીધા મળી ગયા છે આપણને ખાવા પૂછ્યું કોણ તમને દીધું? અડધો આપી જાઓ તમે તાર. અડધો ને એ ભગવાન નક્કી કરી લે કેટલો લેવો નથી. બધું કોઈ તમારું બધું તો મારું. તમે પગે લાગ્યા મેં કીધું હોય, જાત્રામાં ગયા તા ને તો હું પગે લાગી. મેં જોયું નહીં મોટી હરખું નોટ આપો એવું. જોયું નહીં લે ને, જોજો ને. બસ એ આશીર્વાદ આપો. મારા ભાઈને પાછળ જો. બોલો, આ આશીર્વાદ હોય. તે આશીર્વાદ થોડું કે એ તો આજ્ઞા કહેવાય જો અમારે કુમાર આવી ગયા છે આવો અને ભાણીબેન. તમે ભાણીબેન એક કામ કરો ને. ફામે છે ને પાછા બોર આવી ગયા આપણે ઈ પેલા લઈ બોર લીધા. ભલે ને લીધા તો મારા વિડીયો નહીં લેવાના મારા વિડીયો મેં લઈ લીધા. વાહ વાહ હા આ લોકો તે છે ને હવે પોતાનો રંગ બદલતા જાય છે વિડીયો હાટું થઈને આવી બધું આમ નવું નવું ગુસ્સું લાવતા જાય છે કેજો ખરેખર આવું કરવાનું હોય કે ન કરવાનું હોય. આવું ન કરાય બોલો. ખરેખર ન કરાય એમને વિચાર કરો આ કેટલાના ફાર્મની અમારી આ હું ભાવની અમારી આ જગ્યા. પણ એને અમે ફેમસ પછી કરી છે એમાં એમાં- થોડું આમાં હું આમ જો આ કેવું હોય ખબર છે કે ભાઈ હું આમાંથી કઈ લઈને તો નથી જવાનો તમારા વિડીયોમાં આવે એકવાર મારા વિડીયોમાં આવે એટલે 2 વાર આવે અમુક ફાયદો કે કોઈ નુકસાની એમાં. પણ બોલો વ્યુઅર્સને શું થાય? શું ફાર્મ થાય? જોવું એટલે મારો વિડીયો જોઈ લે. ખાલી ફાર્મ થોડું જોવાય આપણી નોકઝોક જોવાની હોય એને ફાર્મ તો અહીંયા તમારે પછી આ કરતા જો આવડો એમને મોટો- હું તમને એમ કહું યુટ્યુબ ઉપર ફાર્મ આપણે જોવા હોય આવડો મોટો મકાનનો ખર્ચો કર્યો. આની કરતા હારા મકાન યુટ્યુબ ઉપર જોવા મળે પછી આ બધા આંબા આંબા હાની કરતા હારા યુટ્યુબ ઉપર જોવા મળે મોટા તમને ખબર છે આ બપોરે અમે બધું બળ કરીને તો આ બધું કામ કર્યું. પણ ઈ તમે મને કીધું તો હું તમારું બતાવત મહેનત હોતી હા આથે મહેનત કરી કે પરેશભાઈ તો આમ પરસેવો વાળી દીધો એટલે બહુ મહેનત કરી છે અને વ્લોગ બનાવવામાં ખૂબ પુષ્કળ મહેનત કરે છે મારી કરતા 2 વાર વધારે એના વ્લોગ જોજો બસ તોય અમે ઓછા કરી દીધા. અમે હમણાં થોડીક કુતરો લઈને કોક આવ્યું કોણ છે બોલો ને, બોલો ને. એ જોઈ લો જોઈ કરો ભાઈ સીતારામ માણસો છે નહીં મુનાભાઈ આવે ને કોન્ટ્રાક્ટર નહીં કાંઈ ન કરે રમાડ પકડી લે ને તોય કાંઈ ન કરે જા નહીં કરે હાલે હાલે આવે જો આવે છોકરીઓને ગલુડિયાને રમાડવા પણ હું લઉં છું બે તમારે શું જરૂર છે હું લઉં તો શું રાત તો છે ને રમાડવાના. હે પરેશભાઈ હું લઉં તો શું આગળ તમે કહેતા મને એમ કે તમે મૂકી દીધો પણ એટલે અલે કાળો કાળો ભાઈ ગો હાલો, મેં મૂકી તો લઈ લીધી. ફાર્મમાં જતા હતા અંદર આટો મારવા અહીંયા તમે આ ગારો કર્યો ને રસ્તામાં હવે મારે આમ ટપીને જવું પડે પછી તમારું ફાર્મ બગડે આવું થાય તો શું થયું છે જો બોર કેવા થયા છે કાચા હશે ને તો શિયાળામાં પાકે લીંબુ શિયાળામાં હા પણ એ દિવાળી પછી જે આવે ને હા. ચોમાસા પછી એ શિયાળામાં પાકે. ઓકે અને આ જો અવડા થઈ ગયા છે વાહ. હમણાં 2 મહિનામાં પાકે. સરસ વેરી ગુડ આ જમરૂખે ઘણા આવી ગયા છે ભાઈ થઈ ગયા. ખરી ગયા પતારો થઈ ગયો. પવનનો ઝીણા ઝીણા ટૂંકું બધા ખરી ગયા બધા તો ને પવન બહુ હતો ને. ડિનર તૈયાર થઈ ગયું છે ટકાટક અને રસપુરી રોટલીની રસપુરી રસ બટેકાનું શાક. હા એ તો ફિક્સ છે આ રસ આપણે અહીંયા જ બધો બનાવ્યો બધા લાવવાની વાત હતી કે તમારો પતલો અહીંયા બન્યો, બીજા બધા ઘરેથી કાઢ્યા. આમાં તો જાડો. રાજાપુર એટલે લાગે છે એવું લાગે છે. મને બહુ જાડો રસ નો બટેકાનું શાક મેં પહેલા ચાલુ કર્યું હતું આનો વાંધો છે આ. તમારું ફાર્મ હોય એટલે અમારે કઈ કહેવાનું નહીં આ તો બટેકાનું શાક છે રોટલી છે રસ છે રસના પ્રકાર છે બધા તમે બે જાડો ખાલી વસ્તુ. શૂટિંગ હું બોલું છું. હા બટેટાનું શાક છે, પૂરી છે, રસ છે અને લીલા મરચા સંભારેલા છે. વાહ ભાઈ વાહ લીલા મરચા સંભારેલા મરચા કળેલા મરચા છે. હા, ઈ દે એને. અને ગરમલ છે. જોઈને એમ થઈ જાય છે કે બપોરે છે ને આમ તો 8 રોટલી ને 3 ચાલ્યા રસ ખાધો એ આમાં એક જ હમણાં વજન વધવાનું છે પરેશભાઈ નું મેં કાલે કોમેન્ટમાં પૂછ્યું છે કે આનો વજન કેમ છે, ઈ પાછું આડો ખાવો. હા એય, તમે એવું કહો. હમણાં કેરી ખાઈ લેવાય ગયો. તમારો પતલો કે જાડો? એના વાળ વહી ગયા છે આ દીપકભાઈ ને હમણાં તો હવે બધાય જમી લીધા હો, બે ભાઈઓ ઊભા થાવ ને ભાઈ કિરીટભાઈ અમારે ધીમે ધીમે ખાવાનું હોય. હું ધીમે ધીમે ખાવાનું હોય જો 4 ગણું ખાવાનું હોય એવી વાત છે ખાલી તો બે જોવા મળે પડે. હે
પણ અન્ન પારકું હોય, પેટ પોતાનું હોય. પણ અમે ધીમે ધીમે ખાઈએ, તમારી જોડે ન પાડ્યો, ઘાટકી ન ખાઈએ. ભાઈનું છે. પણ ભલે ને પણ અન્ન તો એટલું હમણાં એટલું ખવાય. પછી આપણે આપણે બેયને એમ વિચારી પારકું કહેવાય તો બરોબર છે. આપણે તો એની ઉપર પોઈન્ટ એના થાય એટલે આપણે ખાઈએ. બાકી આપણે શું છે? એને તેનો ભાઈનું છે. તમે સમુદ્ર જઈને ફોન ક્યાં કરવા મારા પાપના ઘડા ભરાઈ જાય. જો એ આપણું ધ્યાન રાખે તો કેદારનાથ એને જવું ન પડે, એટલું પૂને મળે. આ ધક્કો ખોટો છો. આપણે બંધ કરજો ઈ બાને કેદારનાથ તો જવા. ધ્યાન રાખો બંધ કરજો. આ ઘેરે બેઠા રહેવું એની કરતા. કેદારનાથ ત્યાં હજી બદ્રીનાથ બાકી છે, યમનોત્રી બાકી છે. તો ભાઈ આ સેલો રાઉન્ડ હોય તો જ ભાઈ. હવે સેલો રાઉન્ડ હવે એમનો મને એમાં જવું છે એટલે આ પોઈન્ટ નથી કરવું એમ. હા, એવું કરશું હાલો. આ વખતે જ કીધું તો આવું તું ને. હા, શું કહેતા હતા જો હવે હિતેશભાઈ થેન્ક યુ ભાઈ. અહીંયા આવો. સારી વાત ક્યારેક થતી હોય તો આપણે ધ્યાન આપો. આય બધું વાત ક્યાં લે હાસી પૂરી તમે સેન્સ કરી નાખો ને તો અમે જમી લઈએ કાંઈ નહીં, ચાલુ જ કરો પછી અમે મેં વિચાર. એને કીધું આગળ આ પૂરી કરી નાખી. આવડા સીધા સીધા ગોળીયા તળી નાખી. નહીં હિતેશભાઈ નાવડે જાણની ગીતા કહેતી હતી એ કે તાર ભાઈ કે ઘણી વખત અમને તળી દે ને અમે જમવા બેસી જાય તળી દેવાની વાત છે. આવી તો નથી એવું તળી. કરો છો? આવી નથી તો એવી વાત. મોટા બે બળન બધે ધંધા કરે. એની ઘેરત ન ખાવા બોલાવે, મારી ઘેરત અમને ખાવા જો. કિરીટભાઈ ખાઈને પછી નિરાયતે આવ્યા કેમેરો લઈને સ્વાઈ ભાઈ એવું ન કરાય તેજભાઈ બોલાવે હો, એવું કઈ નહીં મામા છોકરા. તમારી વાત થઈ છે. હે ના તો ભાઈ. ના તો અમે ના પાડી દીધી. હે એવું કરે કુમારને કહે છે. એવું ન કરે કિરીટભાઈ ખરેખર તમારે જવું જોઈએ ભાઈ ત્યાં જવાય એમાં કઈ આમંત્રણની વાત ન જોવાય એમાં એવું ખોટું લગાડ્યા કરો ઝીણી ઝીણી વાતનું તમારી ઘેર એવી ઝીણી ઝીણી વાતનું ખોટું ન લગાડાય તમારી વાત કરે મારી છે. વાત છે. અમારી ઘરે તો સમજાક ભાઈ ડાયરેક્ટ ન આવીએ કે ભાઈ ફઈ ની ત્યાં સીધો વહી જવાય હાસુ ખોટું કહેજો ખરા. મામા ફૂલમાં કેટલો હબ છે મામા ફૂલમાં કેટલો હબ બહુ. એમ કિરીટભાઈ ગયા હોય તો થાળીઓ લઈને અંદર વયા જાય એમાં નોતરવાની ક્યાં વાત રહી તમારામાં કેવા? એવું ન કરે કિતાબેન ભાણિયા ભલે ભાણિયા ન કરે એમ તમારે મામા છોકરા છે ને નાસ્તા ના ના, લઈને હું ભાઈ. ગુલાબ કહે છે. હે ગુલાબ હું કહેતું. ગુલાબ તમને કઈ નથી એમ કે નાસ્તાની ડીશ ઊંઘરવી પડે તમે ઘેરે આવો તો. એવું હું કામ કરો અમારે નહીં, તમારે નહીં. એવું ન તમારે કરાય કિરીટભાઈ. પગા ફઈનો ભાણિયો છે એવું ન કરાય તમારા ઘરનો. તો કે છે ને તમારા ઘરની વાત છે આ ધર્મેશ કુમાર. હા. એ તો કટ થઈ જાય એના મને કટ કરતા આવડે ધર્મેશભાઈની ઘરની વાત કરે. હાલો હાલો તમારે બધાને જમવું હોય તો બેસી જાઓ હું તો પૂરીઓ ઓલું કરી નાખું શું કરી નાખો? પૂરી તળ દેવો ગોળિયા તળ દેવો આમ જઈ ગયો પૂરી વણીને તળી દે એમ કયો મેં કીધું ગોળિયા સીધા તળી તળી આવવા દો પૂરી વણીને તળી દે એમ કયો ને તો અમે માની વણતા આવડતી નથી નકર તો આપણે મશીન એવું હોય તો કઈ થાય તો આગળ થઈ જાય. હા અમને આપણે શીખી નહીં આવતી વખતે તમે વાત શીખી ન હોય પણ શીખી તો જ્યાં ને પછી શીખા નથી એમ વાંધો પણ નહીં. ક્યારેક ટ્રાય કરો તો આવડે ને પણ હવે હું અડધી જિંદગી ટ્રાય કરવી તમારે- ઘરે જરૂર પડશે તમારે છે ને આ બધું લોહીમાં હોય એમ જીનેટિક હોય બધું. એમ નહીં આમની મજા શું હોય અમે તમને ખવડાવ્યું હવે તમે અમને ખવડાવો એ મજા આવે. અમે તમને ખવડાવી આગળ હાલો પણ આ પૂરી કરજો તો એમ અમને નહીં, મજા આવે. બનાવવાનું તમારે ખવડાવી આ અમે. તળી તળીને પણ તમે અમને બેહાર્યા જ વહેલા ખોટા. હા બધાએ પૂરી હારે કરીને અને બધાને એક જ બેહવાનું. અમે ક્યાં કીધું તમારે ઘરમાં ગરમ ખાવું આ પૂરી તમને બટાકા પૂરી ગરમા ગરમ આપવાની હતી ને પણ એવું ક્યાં અમે કીધું હતું અમે તો હાલે ઠંડુ એવું ખાઈ કઈ લીધા પછી હો. અમે તો મોઢાના મોઢામાં. હા હું કાંઈ ઠંડુ ખાઈ લઈએ આપણે એમની ખમાઈ ને આસે કોટે કે બોલે એમાં ડાયરેક્ટ કે ભાઈ હારે ખાવું છે. પણ અમને એમ હોય કે તમે આગળ રેડું નાખશો હાલો બેહો અમે નવરા થાય એમ હોય તમારે છે ને કાયમિક ગમે ત્યારે ફાર્મમાં આવી એટલે આ નાના બાળકોને અલગ અલગ પ્રકારની લાલચો આપીને આને એક કલાક મસાજ કરાવે છે આને માથામાં ઈર્ષ્યા કહેવાય. બાળકો ઉપર શું કરાવે બાળ મજૂરી. હા, બાળ મજૂરી કરાવે છે અને પાછો વાયદા પ્રમાણે ઉતરે નહીં આર્યા, હા. હું તમને પરાણે મસાજ એમને કરાવવાનો છું. બાળકોને ખબર પડે કઈ એટલે ખબર એ તો પડે એની ને પાસે તમે પૂછાવરાવો અલગ અલગ પ્રકારની લાલચો આપો આને આને ઈર્ષ્યા કહેવાય. આ શું અમુક માણસોને છે ને મસાજ કરી ન દે ને તને નથી પૂછવું તો તે એની દીકરી જોડે તો આપણે એની બાજુ બોલે. જો એ સાની છોકરી છે એને પૂછો ઈ આગળ તમે કહો ને એમ જ કહે. એ તો હારિયા હાવ નાની છે એટલે એને ખબર ન પડે બિચારીને હું મારે ગેમ નથી રમી જાવ તમે ગેમ રમી. ધર્મેશ ભગવાન ક્યાં? હું 30 ભણું છું કાંઈ નાની નથી લાગતી. એમ નહીં તાર પરેશ બાપુજી તું મસાજ કરી દેતી હું કરી દે તને કાંઈ ન કરતો. જો તમે બોલો માં લઈ હે દે, બધું લઈ દે જો આ લાલચ આપી હતી જો આવી કહી દેવાનું કોણે કીધું તું? મેં કીધું તું કે કીધું તું? તો પણ તમે હા પાડી હતી કે ના પાડી હતી? શું કીધું તું ઈ તો એને મસાજ ન કરે તોય હું લઈ દે. એવું કઈ વાત નહોતી મસાજ કરી દે તો કીધી હતી
અમે બધા અહીંયા હામાં જ બેઠા છે આ એના હગ્ગા ફઈનો ભાણિયો છે એ હોતી ભામાં સાક્ષીમાં બેઠા એનું આ પરેશભાઈ નાના બાળકો પાસે શું કરાવે છે એ બહુ આઈડિયા નથી. એ તો આગળ થોડીક વાર પહેલા આપણા બાળ મજૂરી વાળો વિડીયો આવી ગયો છે મેં પણ રિયલમાં એ બોલ્યા તો એ તો છે જ ને મારી પાસે આ તો ખાલી એમ કીધું કે હગ્ગા ફઈનો ભાણિયો એટલે યાદ આવી ગયો મારો મામાનો છોકરો છે પેલા ભૂલાઈ જતું થોડીક વાર માટે પણ આવું ન કરે પરેશભાઈ નાના બાળકો પાસે આવી રીતે તમારે આવો તમે પવન ક્યાં મોકલી દીધો ઈ વાત જવા જો ને પેલા અમારે રેડી જ આવતો પણ તમે આવ્યા પછી બંધ થઈ ગયો અમે શું કરીએ રેડી આવતો હતો ને ભાઈ અમે એમ કહેતા હતા કે શું આ પવનમાં મજા આવશે ત્યાં તો અહીંયા આવ્યા તો આવ પવન પડી આગળ આવશે થોડીક વાર અમારે વાટ જોવી પડી હતી જમીન અહીંયા આવ્યા ને બેઠા ને તો થોડીક વાર નહોતો પવન આવતો પછી થોડીક વાર વાટ જોઈ સમજો નાના છોકરાઓ ખરેખર છે ને હા તમારી પાસે એવા વાઇબ્સ હોય ને તો તમારી પાસે નાના છોકરાઓ આવે. એવું ન લાલચ આપો તોય આવે નહીં આપજો લાલચ. હલો તમે ઘણા માણસો એવા જોહો કે એની પાસે નાના છોકરા જાય જ નહીં કોઈ દિવસ. એ વાત હાચી હે તારી પાસે તો આવે એ તો માંદરી ભૂરી રે ને. એ વાત તમારી 100% સાચી છે પણ લાલચ આપીને ન બોલાવે આવે એ વાત અલગ છે એની રીતે આવે એ બાકી હું લોલીપોપ લઈ દે હું ઓલું લઈ દે હું ઓલો લઈ દે તમારે કેટલી મિનિટ પૂરી કરવાની ઘટતી હોય તો હજી કયો તો આપણે કંઈક નવું એડ કરી દઈએ. આ છોકરો સૌથી નાનો છે તમારી પાસે એક વખત આવતા મેં જોયો કેમ કે એને ખબર ન પડે બિચારાને લાલચમાં એને લાલચની કઈ ખબર ન પડે એટલે ના હજી આ થોડાક મોટા થઈ ગયા ને તો એને એવું લાલચ આપો એટલે હાલી જાય એમ આપજો ને. નહીં ખોટું નહીં છોકરા પાસે ખોટું બોલાય નહીં પેલી લાલચ વસ્તુ આપ્યા વગર બોલાવો તો. પણ એમને ખોટું બોલાય જ નહીં પેલા હવે તમે આ છોકરાને ખોખોનું કીધું તું તો હવે એને તમે નો હવે આ ખોટું બોલે છો તો હવે આ ખોટું બોલે છે નાના છોકરા કોઈ દી ખોટું ન બોલે હારિયા કીધું તું ને હવે તો હારિયા કહી છે તો મેં નહોતું કીધું મને કહેજો આજ તો તમારી કે પણ એમ ને આજ જેનો બર્થડે છે એને પકડો ને. આજા કિરીટ મામાનો બર્થડે છે પીરભાઈનો છે, ચંદુનો છે, દીપાનો છે. પણ હાસો બર્થડે તો આવવાનો જ નથી તો અમારે વાટ જોવી એની એટલે જેનો બર્થડે છે એને કયો. પાર્ટી લેવાની છે અમે જીતા તો ઈ કેદી દેવાની છે ઈ બહુ કેતા ને એને આગળ આજ દઈ દે આજનું એવો જ આજ કઈ છે જ નહીં. એમને તોય નહીં કહેવાય. આપણે કોકો વાળું થઈ જાય તો ઘણું આપણે ઓલી પાર્ટી નથી જોતી કોકો તો બર્થડે માં આવે. આ તો બર્થડે માં દઈ દે ને અત્યારે હો ફેશનેબલ પરેશભાઈ કોકો સસ્તો પડશે વેજીટેબલ મોંઘી પડશે ફેશનેબલ શું આવે ક્યારની ફિશનેબલ કર્યા ફિશનેબલ હું આવે. ફિશ એટલે માછલી અને માછલી તો ચોકલેટ આવે વેજીટેબલ પણ માછલી ની આવે ઈ કીધું મને આટલી કીધું ઈવડે આખો દી એના વિડિયો જોઈ ચોકલેટ આવે ને પેલા મેં કીધું ચોકલેટ તું લેતી આવજે પણ મને આવડી ચોકલેટ આવે ને 500 રૂપિયા ના આવે. ભલે ના આવે તારા પપ્પા પાસે પૈસા લઈ લેજે. ઓકે હા સરસ મજા બોલા હજામ દુકાન વઈ જાય ને 100 રૂપિયામાં છે ને અડધી કલાક કહી દે. પણ એમ નહીં એમાં આ બાળકોનો પ્રેમ ન મળે ને આગળ થોડીક વાર પહેલા હું વાત થતી હતી કે ભાઈ વેબ શું હોય હું હોય આપણે છે ને હું ખાવાનો ને હું પીવાનો બધા બેઠા હોય ને તો એ નહીં કહેવાનું. નકર બધાને કરાવવી પડે પરાણે તમે પ્રમદી આવો છો ને તો એ બધું થઈ જાય બસ. કાંઈ નહીં થાય વારિયા 100% કાંઈ નહીં થાય એ કઈ કીધું હોય ને તે પડતી નહીં તો એથી. પ્રમથી જવાનું નથી તમારે કાંઈ થાય જ નહીં કાંઈ નહીં થાય તો જોઈ લેજે હવે 12 વાગી ગયા અને આજનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હવે બધા જો હકેલવા મળ્યા છે તો આર્યા હોતી એમ તો અત્યારે ખાટલો લઈ ઊંચો કરવા માંડી છે બધું હકેલાવા મળ્યું છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે તો આજનો દિવસ મસ્ત રહ્યો મજા આવી પ્રોગ્રામની તો તમને અમારા વ્લોગ જો ગેમમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ દર વખતે ગઈ સીનું ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા